सामाजिक कल्याण के लिए जेड ब्लू की अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन (AMC) के साथ साझेदारी। फैशन उद्योग के अग्रणी जेड ब्लू को आगामी विश्व पर्यावरण दिवस के हिस्से के रूप में अहमदाबाद नगर निगम (AMC) के साथ साझेदारी में अपनी नवीनतम कॉर्पोरेट सामाजिक जिम्मेदारी (CSR) पहल की घोषणा करने पर गर्व है। सर, आपનું નામ? હું શાંભાવ ચૌહાણ। યસ, આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે જે પ્રમાણે આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે એ પ્રમાણે એ જોતાં એવું લાગી રહ્યું છે કે જળનો જે સંચય થશે, પાણીની જે સમસ્યા છે એનું ખૂબ સારી રીતે નિરાકરણ કરવામાં આવશે। જેટલું જળ આપણે વેસ્ટ કરીએ છીએ એટલે કે જેનો બગાડ થાય છે એ જળ સારી રીતે જો બચી શકે અને એનો સદુપયોગ થાય તો લોક કલ્યાણના ખૂબ સારા કામો થઈ શકે એવું દ્રઢપણે માનવું છે। એના માટે આ ખંભાતી કૂવાની પ્રથમ શરૂઆત કરી રહ્યા છીએ અમે, જેમાં સરકારની મદદ વગર આ શક્ય જ ના હોત એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ। કઈ રીતના વિચાર આવ્યો અમને ખંભાતી કૂવા માટે? પાણીની સમસ્યા બધી જ જગ્યાએ હોય છે અને જે પ્રમાણે વરસાદનું પાણી ઘણી બધી જગ્યાએ જેનો બગાડ થઈ જાય છે, જે ગટરોમાં વહી જાય છે, જેનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી, ના કોઈના કામમાં આવી શકે છે, તો કુદરત જ્યારે આપણને આટલું સરસ ચોખ્ખું પાણી આપે છે તો એનો તમે સંગ્રહ કરીને એનો સદુપયોગ કરવા માટે એક ખંભાતી કૂવા જેવી યોજના હોવી જોઈએ એવો આઈડિયા આવ્યો છે, એક વિચાર આવ્યો છે અને એ બધું સંશોધન કર્યા બાદ એવું લાગ્યું કે આ પ્રક્રિયા કરવાથી પાણી ખૂબ સારી રીતે સંગ્રહી શકીશું અને એનો લોક કલ્યાણ અર્થે સારો ઉપયોગ કરી શકીશું। ઓકે, સમયની માંગ છે કે પાણી બચાવો અને પાણી જમીનમાં ઉતારો। આપણા વડીલો આપણને ચોખ્ખું પાણી આપી ગયા એટલે આપણે બોરમાંથી બહાર પાણી કાઢીને વાપરીએ છીએ। બોરના સ્તર જ્યારે ઊંડા જઈ રહ્યા છે ત્યારે જેડ બ્લુ પરિવારે એક પ્રશંસનીય કામ કર્યું છે। પરકોલેટર વેલ બનાવવા માટે પોતાના ફંડમાંથી શહેરને દાન કર્યું છે અને આ પરકોલેટર વેલ દ્વારા બે કામ થવાના છે। વિસ્તારમાં ભરાતા પાણી ઝડપથી ઉતરશે અને નદીના એટલે જે શહેરના જે પાણીના તળ છે એ ઊંચા આવવામાં ખૂબ મદદરૂપ થશે। હું જેડ બ્લુ પરિવારનો ખૂબ ખૂબ આભારી છું કે મારા વિસ્તારમાં આ સેવાનું કામ કર્યું।